કોંગ્રેસનો ઇતિહાસ કે કાળા કરતૂત ભાગ નંબર 1। ગત 28મી ડિસેમ્બરે કોંગ્રેસનો 141મો જન્મદિવસ હતો। કોંગ્રેસની જન્મ તારીખ 28 ડિસેમ્બર 1885 છે। કોંગ્રેસની સ્થાપના કોઈ ભારતીય નહીં પરંતુ અંગ્રેજોના ચાટુકાર એલન ઓક્ટાવિયન હ્યુમે કરી હતી। આ સંસ્થાની સ્થાપના અંગ્રેજોની જી હજૂરી કરાવવા માટે થઈ હતી। 1857ની અંદર ધુરંધર સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો, એના ડરને લીધે અંગ્રેજોએ એવું કહેવાય છે કે કોંગ્રેસની સ્થાપના કરાવી હતી। આમ તો એવો હ્યુમ બ્રિટિશ એટલે કે અંગ્રેજ અધિકારી હતો। 22 વર્ષમાં કોંગ્રેસની દેશમાં સારી એવી પહેચાન ઊભી થઈ। લાલ બાલ પાલનો સૂર્ય મધ્યાને દેશમાં ચમકવા લાગ્યો। ત્યારે 1907માં સુરત ખાતે કોંગ્રેસનું અધિવેશન ભરાયું। આ અધિવેશનમાં બાલ એટલે કે બાળ ગંગાધર તિલક, લાલ એટલે લાલા લજપતરાય અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ જેવા શિક્ષિત અને સ્થાપક સભ્યોને દૂર કરવામાં આવ્યા। શા માટે? આ ત્રણેય નેતાઓ અંગ્રેજોની જી હજૂરી કરવામાં માનતા નહોતા, એટલે લાલ બાલ પાલની દેશમાં ખૂબ જ લોકચાહના વધી હતી। આમ 1907માં તાપીનું પાણી કોંગ્રેસ ઉપર ફરી વળ્યું। એટલે આ તો થયો કોંગ્રેસનો પ્રારંભ, પણ કોંગ્રેસના કુંડાળા તમારે જાણવા હોય તો તમારે વિભાગ 2 તો સાંભળવો રહ્યો। એ માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।